એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય અંબે. કેમ છો બધા? મજામાં જશો. નવા દિવસમાં સ્વાગત છે તમારું. ચાલો, દેવબતીની પૂજા પાઠ ને આપણે બધું થઈ ગયું છે. અને અમારા સ્મિતભાઈ ને દાદાને બે ચા પાણી નાસ્તો કરવા બેસી ગયા છે. ત્યાં ચા પાણી પીએ છીએ ને નીચે બેસવાનું નથી એટલે ત્યાં બેસવું છે. ગાંઠિયા કાલે રાતે આપણે બનાવ્યા હતા, જીરા પૂરી. ચાલો, આ બધા નાસ્તો કરવા બેસી ગયા છે. અરે રહી ગઈ, આવી જા. આજ ચોથ કરી, કાલ પાચન કરે, ભેગી કરે. બે તીજ ગમે ત્યારે કરો, ભેગી જવાની. મહિનો બેસતા નથી તળ લોટા જડે ભરી સે મારા પાર્વતીના કાંત જાજી ગયા મહાદેવજી. કુંડિયું જડે ભરી ઊભી રહી, કરશે મારા પાર્વતીના કાંત જાજી બિલીમાં સંતાઈ ગયા મહાદેવજી. થાળી તૈયાર કરી ઊભી રહી, જમશે મારા પાર્વતીના કંથ જાજી બિલ્લીમાં સંતાઈ ગયા મહાદેવજી. જાળી જળે ભરી ઊભી રહી, કરશે મારા પાર્વતીના કંથ. મમ્મી આ શું બનાવો? મોહનથાળ બનાવો. ધાબો દે દે ને, આ ધાબો કે મોહનથાળ હોય ને, અને બે આઈચા પછી મરી દાબીને ભરપૂર કથોળમાં થોડી વાર રહેવા દેવાનું. પછી પાછું એને ઘઉંનો ચાયણો હોય ને, ચોખાનો ચાયણા, ઘઉંની ચોખાનો ચાયણા ચારી નાખવાનો. ચારી પછી ઘીમાં લોટ શેકો ને, આપણે શીરો કેમ શેકી લોટ એવી વધારે પડતું ઘી નાખી, પછી જેટલો વાટકો ભરીને લોટ હોય ને તો પોણો વાટકો જેવું ખાંડ લેવાનું. એનું ખાંડ ડૂબી ને એટલે ચાસણી અત્યારે આજ લોટ ચાર્યો ને વાટકાત માપ લીધું, પછી ઘી ને દૂધનું મોરણ દીધું. હવે આ ધાબો દઈને થોડી વાર આમ દબાઈને મૂકી દઈશ કઠોળ પાછી. પછી જાજુ બનાવવું હોય તો જાજુ મોટું માપ રાખવાનું, થોડું બનાવું તો નાની એક વાટકીને માપ. બધા અખતરા કરી લેવાનું, થોડું થોડું પહેલાં શીખવાનું, સારું થાય ને તો પછી જાજુ બનાવાય. બોલો. લોટ ચાર નાખ. આ લોટનો ધાબો દીધો ચારી નાખ્યો. હવે રીતે લોટ ઘીમાં શેકી નાખવાનો. એ ગાયને ઓલા ઉતરનો દોરો હોય એમાંથી ચડાવી દો, અબીલ ગુલાલ કરી ચાલો કરી નાખો. એટલે નાગડા જ કહેવાય.
નાગલા એટલે જ જાતના વસ્ત્ર જ છે દીપુ. હા એ તો મને ખબર પણ આ નાગલા રૂના ન હોય ને બધાની ચડાવી જ છે ને આપણે એમ નહીં, રૂના ન હોય ને તો વસ્ત્ર કહેવાય. એટલે તો એ આપણે કોઈ કાચા હુતરનું દળી છે ને ડબ્બીમાં આપણે પૂજા થયેલી એવું આવે છે. એના હાથ પહેરાય તો ચાંદલો કરો ને ચોખા ચોડો નબીલ ગુલાલ થોડી થોડી એક ડીશમાં મૂકો ત્રાંબાની એમાં પૂજા કરી લેવાય ગાય. આખા અમદાવાદમાં ગાય ટૂંકો હોય એક મારી જ છે. હા દી वाइट एंगल में मस्त लगा આવું ને મમ્મી ઘી ઈ ઘી ગરમ કરેલું મોરણ દીધું હતું. ચલો ભાઈ મોહનથાળ બને છે મોહનથાળ बस आमा है तमा ओबे स्मोक जो बनाओ ખાવાનું મન થઈ જશે तो बनाओ બોલાય ને આ બોપાવું ને ખાવા તો બોલાય. ખાઈ नहीं નહીં आ बाजू તમે મને વરગાડજો મારો નાસ્તો કરો अदा पढ़ लो ला कौन दो पेट्रो હે હા એ ઊંધું જ પકડે ઉપર જ રાખવાનું હોય. કેમ આવું થઈ મારું ખાલી ખાલી મોબાઈલે રાખે. जो गाइस मम्मी बेसी गया छे तो फोकस बहुत वार लागे है तो फोकस वार लागे કેમ તમારા મોબાઈલ હા ફોકસ જલ્દી થવું જોઈએ ફોકસ જલ્દી નથી કરતો તમારે ના કબૂતરા જો ગાઈસ કબૂતરા કેવા બેસી ગયા કેમ કે અમારા અહીંયા અમદાવાદમાં વરસાદ ચાલુ થવાનો તૈયારી છે અંધારું ઘોર ઘોર થઈ ગયું છે અને મારા મમ્મી બનાવે મોહનથાળ આ ઘી છે અને મમ્મી હવે જો ઘી છે મારે બે કીને ઉતારવા વિડીયો દેખાય ગયું ને વાળ પૂછી. તમે આ ઉતારો એક હાથમાં એવું હોય ને એટલે તમારા ફોનમાં આડું હોય ભાભીના ફોનમાં આંગળી આવે ઈ આમ આખું કરો છો તો આયા પછી ઓલું છે એવું થાય. આમ કોણે રાખો ને આમ રાખો ને આ તો બતાવું તમને હા પણ તું ઈ મન નો એવું કહે. હા, એમ માથું હોય બેટા ના રે ના. જો મિત્રો થોડી વારમાં આપણો લોટ મસ્ત શેકાઈ જવાનો, થોડો લાલ જેવો થાય ને એટલે એકદમ બદામી કલર જેવો ત્યાં સુધી શેકવાનો એટલે મસ્ત લાલ થાય. આ બાજુ આપણે એલચી ને જાયફળ આમાં ખાંડીને ચલો દોસ્તો જો ભાભી અત્યારે આ શું કહેવાય વ્રત કયું કહેવાય બોરી ચોથ ને બોરી ચોથનું વ્રત છે આજે ભાભીને. તો જો ગાય અત્યારે આમાં અમદાવાદમાં ક્યાંય દેખાતી નથી પણ અત્યારે ચાંદીની ગાય ઘરે હતી તો એને આપણે પૂજા કરી નાખી બરાબર. વાર્તા નીચે નહીં બે એક ના અહીંયા બેહો તમે સોફે બેહો ને સાંભળો હું વાર્તા કરું. આજના દિવસે આ વ્રત આવે છે એ દિવસે વ્રત કરનારે સવારે નિત્ય કર્મોમાંથી પરવારીને કંકુ ચોખા તથા ફૂલના આરતી ગાય વાછરડાનું પૂજન કરો તથા એકટાણું કરો. તેમાં ઘઉંની કે છડેલી કોઈ પણ વસ્તુ લેવી નહીં. માધોપુર નામે એક ગામ હતું. તેમાં સાસુઓ રહેતા હતા. બંને વિધવા હતા. માલ મિલકતમાં રહેવા માટે એક ઓરડી હતી અને ગાય વાછરડું હતા. શ્રાવણ ચોથનો દિવસ આવ્યો અને સાસુ નદીએ નાહવા ઉપડ્યા.
જતાં જતાં વહુને કહેતા ગયા, વહુ આજે ગોળચોથ છે, એટલે હું આવું ત્યાં સુધીમાં ઘોલાને ખાંડી મૂકજો. વહુએ આ બધું સાંભળ્યું, પણ અકલની ઓથમીને કંઈ સમજ ન પડે કે કયો ઘોલો ખાંડી રાંધવાનું કહ્યું. ઘોલાને ધાન કે વાછરડો, એમના વાછરડાનું નામ યોગ ઘોલો હતું. વહુએ તો વાડામાં જઈને કુમળા વાછરડાને વધેરી નાખ્યો અને પછી ચૂલો સળગાવી તેમાં ઘોલાને ખાંડીને નાખ્યો. થોડી વારમાં સાસુ નદીએથી નાહીને ઘેર આવી તા વહુને પૂછવા લાગ્યા, વહુ ઘોલો રાંધ્યો? વહુએ કહ્યું, રાંધ્યો તો ખરો, પણ ઘોલાએ ખૂબ તોફાન કર્યું, મહા મુસીબતે ખાંડીને ચૂલે ચડાવ્યું. મારે તો નાકે દમ આવી ગયા. આ સાંભળીને સાસુને હૈયામાં ફાળ પડી ગઈ. હાય રામ, વહુ તમે ક્યાં ઘોલાની વાત કરો છો? વહુએ ચોખવટ કરતાં કહ્યું, બીજો કયો ઘોલો હતો? આપણે ગાયના વાછરડાને જે મેં રાંધ્યો છે. સાસુ ગભરાઈ ગયા અને બોલી ઉઠ્યા, વહુ તમે તો આંખનું કાજળ ગાલે ઘસ્યું. મેં કહ્યું કંઈ અને તમે કર્યું કંઈ? અમે તો અર્થનો અનર્થ કરી નાખ્યો. વહુને કંઈ સમજ ન પડે એટલે સાસુની સામે ટગર જોઈ રહી. આથી સાસુએ કપાળ પર હાથ પછાડતા કહ્યું, મેં તમને ઘોલાનું ધાન રાંધવાનું કહ્યું હતું, તમે વાછરડાને વધેરી બેઠા. હાય રામ, હવે શું થશે? આજે ચોથનો દિવસ છે. ગામની સ્ત્રીઓ આપણે ત્યાં વાછરડાની પૂજા કરવા આવશે, એમને આપણે શું મહો બતાવશું? સાસુ વહુ આ પ્રસંગથી ખૂબ ગભરાઈ ગયા. ત્યારબાદ સાસુ વહુ ભેગા મળીને હાંડલામાં ઘઉંને મૂકીને ગામ બહાર ઉખરડા તેને દાટી આવ્યા. એ વખતે ગાય વગડામાં ચરવા ગઈ હતી. ત્યાંથી ફરતી ચડતી આવી ઉકેડે આવી પહોંચી. તેને શીંગડા ભરાવી ઉકરડાને ફેંદવા માંડી. ત્યાં જ ઉકરડામાં સંતાડેલા હાંડલામાંથી વાછરડો સજીવન થઈને કૂદકો મારીને બહાર આવ્યું. ગાયના આંચળને વળગી પડ્યો. હાંડલાનો કાંઠો તેની ડોકે લટકતો હતો. સમય થતાં ગામની ગોરાણીઓ ગાય વાછરડાની પૂજા કરવા સાસુઓને ત્યાં પહોંચી. હવે એક જ રંગના ગાય વાછરડા આખા ગામમાં કોઈને ત્યાં નહોતા. આથી બધા સાસુઓને ઘેર પૂજા કરવા આવતા હતા. ગોરાણીઓએ સાસુઓના આંગણે આવીને જોયું તો ઘર બંધ હતું. બિચારા સાસુઓ બીકના માર્યા અંદર ઘરે બેઠા હતા. એક ગોરાણીએ બારણા પાસે આવીને કહ્યું, ઘર કેમ બંધ રાખ્યું છે? ખોલો, અમે ગાય વાછરડાની પૂજા કરવા આવ્યા છીએ. પરંતુ અંદરથી કોઈ ઉત્તર ન મળ્યો કે ન તો બારણા ઉઘાડ્યા. વાછરડાને લઈને દોડતી આવી પહોંચી. વાછરડામાં ગળાના હાંડલાનો કાટલો જોઈને બધાને નવાઈ લાગી. તેમાંની એક જણે કહ્યું પણ ખરું, અરે આજે વાછરડાના ગળામાં ફૂલનો હાર હોય કે કાટલો? જુઓ, આ કોણે આવું કર્યું હશે? ઘરમાં ભરાયેલા સાસુઓ આ સાંભળી વિચારમાં પડ્યા. તેમને એમ કે લોકો અમને મેણા મારતી હશે. પણ વહુએ બારણાની તિરાડામાંથી જોયું તો ઘોલો જીવતો હતો અને તેની ડોકે કાટલો લટકતો હતો. સાસુને પણ આ જોઈ નવાઈ લાગી. તેણે બારણા ખોલી નાખ્યા અને ગોરાણીઓને આવકાર આપી તેમને સઘળી વાત કહી સંભળાવી. ગોરાણીઓને પણ આ સાંભળી આશ્ચર્ય થયું કે સાસુએ ખુલ્લા દિલે પોતાની વહુના પાપની વાત કર્યા પછી કહ્યું કે બહેનો, સાચે જ આજે તમારા વ્રતને પ્રતાપે મારો ઘોલો સજીવન થયો છે. અમે તો એને મારી જ નાખ્યો હતો અને તેને જીવનદાન આપ્યું હતું. ત્યારબાદ ગોરાણીઓ ગાય વાછરડાની પૂજા કરીને વાછરડાના ગળામાંથી કાટલો કાઢી ફૂલનો હાર પહેરાવ્યો તથા ગાય માતાને કહ્યું, હે ગાય માતા, સત તમારું, વ્રત અમારું. એ દિવસથી સઘળી સ્ત્રીઓએ વર્ષ ગોળચોથનું વ્રત કરવાનું નિયમ લીધું હતું. આ દિવસે સ્ત્રીઓએ દળવું કે ખાંડવું નહીં એમ કહેવાય છે. ગાય માતાના શરીરમાં 30 કરોડ દેવતાઓનો વાસ છે. માટે એ ભાવિક સ્ત્રીઓ ગાયની પૂજા કરે છે અને તેને જમાડે છે. હે ગાય માતા, જે તમને પૂજે તે સૌનું કલ્યાણ ગામની સ્ત્રીઓ આપણે ત્યાં વાછરડાની પૂજા કરવા આવશે. એમને આપણે શું બતાવશું? સાસુઓ આ પ્રસંગથી ખૂબ ગભરાઈ ગયા. ત્યારબાદ સાસુઓ ભેગા મળીને હાંડલામાં એને દાટી આવ્યા. એ વખતે ગાય વગડામાં ચરવા ગઈ. ત્યાંથી ફરતી આવી પહોંચી. તેને શીંગડા ભરાવી ઉકરડાને ફેંદવા
થોડી વાર છે જો જે ટીપું પડે ને આમ એકદમ લાંબુ થાય ને તાર પડે ને તો કહેવાય ચાસણી બની છે. તો મિત્રો મોહનથાળ બની ગયો છે આપણો મસ્ત. હવે ચોકડી નાખી દઈએ, ઢાળી દઈએ હવે એટલે આમાં હે ને આગળ આપણે મસ્ત ઢાળી દેવાનું હોય. થોડી વાર હલાવું તો જામી જાય. તો આમાંય પડે જમી જાય. થઈ ગયો ને મસ્ત મોહનથાળ લજી એકદમ ખાવાની મજા આવે. જો ચારોળી એમાં બધા મૂકેલી છે. પછી આપણે માથે મૂકવા એક ચમચી ખીયા ક્યાં એ ડબ્બામાં અંદર હોય લે બંધ કર. આજે છે બોરચોથમાં રોટલા ખાવાના. મમ્મી બનાવે છે રોટલા. જો સાસુના હાથનું ખવાય, આજ વહુના હાથનું ન ખવાય. આજ નિયમ હોય. એવું હોય. એટલે મિલાય રોટલા બનાવે. જે રિયા હોય ને એ વહુના હાથમાં જ ન ખવાય. સાસુ આજ બોળી ચોથ રિયા હોય ને તો વહુના હાથનું સાસુ આજ ન ખાય. બોળી ચોથના દિવસે મગને રોટલા ખાવાના. એટલે મિલાય જ રોટલા બનાવી. મને આમેય રોટલા નહીં ભાવતા મારા હાથમાં. જો કેવડો મોટો રોટલો બનાવ્યો. આ તો નાનો હોય, ગેસ થોડોક તાપ ઓછો પડે ને કરવાનો. ચૂલો હોય ને તો તાવડી જેવડા થાય. એ ચૂલા ન હોય એટલે ગેસનો તાપ પડતો પડે ને તો પછી કોર હે ને એ બધી કાચી રહે. એટલે રોટલો જેટલો તાપ હોય ને એ પ્રમાણે એટલો જ કરીને તો રોટલા ખાવાની મજા આવે. અને ઓલો અધ કચરો થઈ જાય નીચે હોય ને એ સારો શેકે, ફરતો કાચો રહ્યો હોય. એ થોડો તાપમાં મજા ન હોય રોટલામાં. ફૂલ તાપ હોય ને તો જ રોટલો સારો થાય. થોડો ગેસ થોડોક ધીમો પડી ગયો હમણાંથી. હા તો ધીમો આવે. આજે રોટલી નથી હરખી થતી. ચાલો મિત્રો ખાવા. મગ ને રોટલો ને મૂળો છે, છાશ ને દહીં જે ખાવું. ચાલો. ચાલો મિત્રો, આપણે જવું છે કાનાજીના વાઘા લેવા દુકાને. જન્માષ્ટમી આવે છે એના માટે
જે અમારા સોસાયટીનો અમારે જે કાનો છે ને મંડળનો એના વાઘાલીમાં જે છે એમાં 2-3 બીજું ચાલો મળીએ પછી આ લીધું ને આ સરસ વિડીયો ઉતારો એટલે મારે ઓરેન્જ છે ઓરેન્જ હા સરસ છે પહેલી નજરમાં ગમી ગયો ને પહેલી નજરમાં હું તો પ્રાર્થના જ કરતી હું કહું કે અહીં જવું ત્યારે હા હા હાલો હવે ઓલું જવું છે ને હો મુંગટે લેતા હો એટલે હારે કાનાજીના હું ડાકોર ગઈ હતી ત્યાં લીધી 2 જોડી અને મારો ઊભી લાવી મસ્ત ગડું ગયો તો પણ મારે છે ને હવે કાનો લેવો છે હારો મારો કાનો છે ને પોલીસ ઓલી થાય છે એ મને સરસ લેવાનો છે સરસ ક્યાં મળશે પિત્તળનો લેવાનો તમે આપણે ગમે મંદિર ગયા ને હાર સ્થળ હોય ને એટલે લઈ લેવાનો પણ આપણે ત્યાંથી તો લાવી દે આપણે ગેટા ફરવા ગયા હતા ત્યાંથી તો લીધો હતો ને કઈ જગ્યાએ લીધો આપણે અમદાવાદ દર્શનમાં હા હા એ સરસ આ સારો છે આવા કલર છે મારી પાસે બોલો ચાન ગાંઠિયા નાના છોકરાની જેમ મારી ચા રહી ગઈ મને હે મારી ચા રહી ગઈ ને બધું ઢોળી ગઈ કેમ આખી આમ થઈ ગઈ ચા ટીરાડી આવી ગઈ ચાલો મિત્રો પી લઈએ ચાન ગાંઠિયા કેવા ગાંઠિયા મસ્ત મસ્ત તીખા ગાંઠિયા ટેસ્ટ માટે કર્યા તીખા ગાંઠિયા હા સોડા નાખ્યા હું આમાં સોડા ન નાખું તો કેમ સોડા નાખી કડક લાકડા એટલે મિસ્તા થાય કડક કડક ચાય છે પણ આવા હાર લાગે જો હા